કે કીડીના પગમાં જો ઝાંઝર બાંધેલી હોય અને એ ખનકે એટલો અવાજ પણ તમારો અને મારો ભગવાન સાંભળે છે. આ બધાનો અવાજ જો પહોંચતો હોય તો આપણો કેમ નહીં? આપણો પણ અવાજ પરમાત્મા સુધી પહોંચે, ભગવતી સુધી પહોંચે. પણ એ અવાજમાં તાકાત હોવી જોઈએ, એ અવાજમાં શ્રદ્ધા હોવી જોઈએ, એ અવાજમાં ભક્તિ હોવી જોઈએ અને એ અવાજમાં ભરોસો હોવો જોઈએ. થાય છે કેવું કે આપણને શ્રદ્ધા નથી, આપણને વિશ્વાસ નથી, આપણને ભરોસો નથી, ક્યાંક આપણે ડગમગી જઈએ છીએ. જેટલું તમે શ્રદ્ધા અને વિશ્વાસ અને ભરોસા સાથે તમારી ભક્તિ કરશો એટલી તમારી ભક્તિ દ્રઢ થતી જશે, એટલું તમને ભગવતી ઉપર આસ્થા તમારી વધતી જશે. અને કશુંક માંગવા માટે નહીં, તમારા મનોરથ પૂરા કરવા માટે નહીં, તમારી જે ઈચ્છા શક્તિઓ છે એને સંતોષવા માટે નહીં, નિસ્વાર્થ ભાવે. કારણ કે આ સંસારમાં, આ સમાજમાં ખાતરીપૂર્વક તમને કહું છું, ભગવાન નરસિંહ મહેતાને જેટલા મેં એમને વાંચ્યા છે, જેટલા મેં એમને સાંભળ્યા છે, એના આધારે કહું છું કે આ જગતમાં, આ સંસારમાં હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. જે ભગવાનને ભજે છે, ભગવતીને ભજે છે, એની આ જગતમાં લાજ ક્યારેય જતી નથી.